થાકી ગયા? હા હાવ થાકી ગયા. પાણી પીવું છે? કંઈ નથી પીવું. શું થયું છે? તબિયત પણ સારી છે. કઈ થયું છે? તબિયત ખરાબ નથી, પણ કિસ્મત ખરાબ છે. શું થયું છે એ તમે મને કહો ને. આમ ગોળ ગોળ વાત નહીં કરો. જે હોય ને એ બધું મને ક્લિયર કહો. હા, હીરાનો ધંધો છેલ્લા 2 મહિનાથી આમ ચાલે છે. હીરા બરાબર મળતા નથી. 4 વાગ્યા સુધી બેસાડી રાખે, પછી 4-5 વાગે કે ઘરે જતા રહો. આખો મહિનો ખાલી 5 હીરા બનાવ્યા. પૂરું 6-7 હજારનું કામ નથી કર્યું. ઘર કેવી રીતે ચલાવવું ને એ વિચારું છું. એમાં શું ઉપાધિ કરો છો? થઈ જશે, ચાલી જશે ઘર. અને આમ પણ એટલી તો મારી પાસે બચત છે કે 2-3 મહિને તમારું કામ નહીં ચાલે ને તો પણ આપણે આપણું ઘર આરામથી ચલાવી લેશું. એટલે તમે કોઈ વસ્તુની જરાય ઉપાધિ કરો માં. અરે લાગે તને બધી ઉપાધિ થાય. ઘરના ભાડા ભરવા, લાઇટ બિલ, કરિયાણું, અનાજ, દવા દારૂ, વ્યવહારિકમાં આવવું જવું, બધા ખર્ચાને પહોંચી નથી વળાતું. છેલ્લા 2 મહિના થઈ ગયા છે, સરખું કામ નથી થતું. સમજુ છું તમારી બધી વ્યથાને હું સમજુ છું, પણ શું કામ ઉપાધિ કરો છો? આપણે બે સાથે છીએ ને, કંઈક ને કંઈક કરી લેશું. એવું લાગશે તો છેલ્લે હું પણ કામ ઉપર લાગી જઈશ. હું કોઈ પણ સારી જોબ ગોતી લઈશ અને આપણું ઘર આપણે આરામથી ચલાવી લેશું. અરે તું સમજતી નથી. હા, સુરતમાં હીરામાં મંદી હોય એટલે બધા ધંધા ઠપ થઈ જાય છે. એક પણ ધંધામાં તેજી નથી હોતી. કઈ જોબ કરીશ તું? કંઈ નહીં થાય. અરે જે મળશે ને એ કરી લઈશ. ઘર બેઠા કંઈ પણ કામ મળશે ને તો એ કરીશ. અને છેલ્લે કંઈ નહીં મળે ને તો હું ટિફિન બનાવવાનું ચાલુ કરી દઈશ. બસ હવે બીજું કંઈ. પણ તમે છે ને આ રીતે ખોટું ટેન્શન ના લો અને તમારું મૂડ છે ને એ ખરાબ ના કરો. તમારું મોઢું છે ને કેવું લાગે તમને ખબર છે? હું જાણું છું, મારે પણ આવું નથી રહેવું. પણ આ સમય અને સંજોગ છે ને માણસને આવી રીતે રહેવા મજબૂર કરી દે છે. તને સાચું કહું ને તો આ રત્ન કલાકારની જિંદગી એટલે આ એક ઘેરા સમુદરમાં ફસાયેલી નાવ જેવી હોય, જે હાલક ડોલક જ થયા કરે. ક્યારેક કિનારો આવશે ને ખબર જ નથી પડતી. જેટલું કમાઈને એટલું બધું જતું રહે છે. કેટલા સપના જોયા છે કે સુરતમાં ઘરનું મકાન લેવું છે, ગાડીઓ લેવી છે, પરિવારને સુખી રાખવો છે. પણ સાચું કહું ને તો આ મંદી એવો ભરડો લઈ લે છે ને ક્યારેક કે બધા સપનાઓ વળીને રાખ થઈ જાય છે. આપણા હાથમાં તો કંઈ નથી ને કે આપણે જે વસ્તુ થતી હોય એ બધી વસ્તુને આપણે વાળી શકીએ. અને તમે એમ કહો છો કે રત્ન કલાકાર, તમારી એકની તો આવી હાલત નહીં હોય ને. જેટલા લોકો કામ કરતા હશે એ બધાની આવી હાલત હશે ને. હા હા તો પછી બસ એ બધા સામું જોવો ને. એ કોઈ હિંમત હાર્યા છે કે તમે આટલી હિંમત હારીને બેઠ્યા છો અત્યારે? લાગે, આ બધું તને લાગે. આ રત્ન કલાકાર અંદરથી કેટલો પીડાતો હોય ને એ પોતે જ જાણતો હોય છે. ઘર ઉપર પરિવારની જવાબદારી, મા બાપના સપનાઓ પૂરા કરવા, છોકરા છોકરીઓના સપનાઓ પૂરા કરવા, પોતાની પત્નીને એને સુખી રાખવી, આ બધી એના મનની અંદર ભાવનાઓ હોય છે. પણ આ ધંધાથી માણસ એવો લાચાર થઈ જાય છે ને કે સાવ હારી જાય છે. હા એવું છે કે તમે મને પૈસા કામીને આપશો તો જ હું સુખી રહીશ, બાકી હું સુખી નહીં રહું. તમે પૈસા કામીને આપશો તો જ મમ્મી ખુશ રહેશે, બાકી મમ્મી ખુશ નહીં રહે. એવું છે. કામ ધંધા હેલા કરે એમાં 2-5 દિવસ સારા પણ હોય અને 2-5 દિવસ ખરાબ પણ હોય. તેવી નાની નાની વાતને છે ને મગજમાં લઈને નહીં બેસવાનું. અને હજી આપણે બાળકો તો છે નહીં, બાકી પણ એમ કે આપણે આટલા ખર્ચા હોય. અને રહી વાત ખર્ચાની, થોડોક ઓછો હાથ કરી નાખશું, ટૂંકો હાથ કરી નાખશું વાપરવામાં આપણે. હા, જે વાર હરવા ફરવા જઈએ છીએ, ખોટા બાર ખાવા પીવા જઈએ છીએ, એ નહીં જઈએ આપણે. બોલો હવે બીજું કંઈ? નહીં, હા બીજું કાંઈ નહીં. હા બસ તો આ તમારા મગજ ઉપર જે ટેન્શન છે ને એ બધું દૂર કરી નાખો હવે. હું ખૂબ ભાગ્યશાળી છું કે આવી મને સપોર્ટ કરવાવાળી પત્ની મળી. સાચું કહું ને તો જ્યારે હું ભાંગી પડ્યો છું ને ત્યારે તે મને સાથ આપ્યો છે. મારી સાથે ખંભે ખંભો મિલાવીને તું મને સપોર્ટ કરે છે. થેન્ક યુ સો મચ. લગાવી લીધું માખણ? માખણ નથી લગાવતો, પણ મારા દિલના ઉદ્ગારો બોલી રહ્યો છું. સાચું કહું ને તો જ્યારથી લગ્ન થયા છે ત્યારથી લઈને આજ સુધી તે દરેક વખતે મને સુખ દુઃખમાં સાથ આપ્યો. આજે
6-7 વર્ષ થવા આવ્યા આપણા મેરેજને, હજી આપણે ઘરે કોઈ સંતાન નથી, છતાં પણ તારા ચહેરા પર ક્યારેય એવું નથી દેખાયું કે તું મારાથી દુઃખી થઈ હોય. લગ્ન કરીને આવી છું, જે ફેરા ફર્યા હતા ને અને જે વચન આપ્યા હતા ને એ બધા મને યાદ છે, અને એ વચનને ક્યારેય હું તોડીશ પણ નહીં. કોઈ પણ પરિસ્થિતિ હોય, દિવસ સારો હોય કે ખરાબ હોય. અને તમે છે ને હવે હસતું મોઢું રાખો, હાથ પગ ધોવો અને તમને હું ચા બનાવી દઉં. હા, તું ચા મૂક, હું હાથ પગ ધોઈ નાખું. શું કરો છો? આ બેઠો છું, મેસેજ જોઉં છું બધાને. અરે મારા ફોનનું બેલેન્સ પતી ગયું છે, જરાક 1 મહિના જેટલું કરાવી દો હમણાં. જો હમણાં તો એટલી મંદી આવી ગઈ છે ને હીરામાં. હા પણ હવે તો મને ખબર છે, પણ તમે 1 મહિના જેટલું કરાવો. પહેલાં તમે વરદીનું કરાવી દીધું હામટું, હવે 1 મહિનાનું કરાવી દો હમણાં, બીજું શું. તારી વાત સાચી છે, પણ હવે એટલી મંદી આવી ગઈ છે ને તો હવે આ રોજીરોટીના પણ ફાફા પડે એવું લાગે છે. ના ના, એમ કાંઈ ન પડે. તમે તમારા શેઠને વાત કરો કે ભાઈ આ વખતે મંદીનો માહોલ છે, તો દિવાળી પણ સામે આવે છે, તો જરાક બોનસ સરખું આપે એટલે આપણે સરભર થઈ રહે, બીજું કાંઈ નહીં. તારી વાત સાચી છે કે બોનસ સેટ આપે, પણ બોનસ આપીને કેટલું આપશે કે તું? જે હોય તે, પણ તમે જે હિસાબથી અત્યાર સુધી કામ કરતા આવ્યા છો ને એ હિસાબથી મને ઘર ચલાવવાની આદત પડી ગઈ છે. પણ આ છેલ્લા 6 મહિનાથી તો મારાથી પણ હવે હું થાકી ગઈ છું. કટોકટી કરીએ, કરકસર કરીએ, પણ કેટલીક કરીએ. બિલ ભરવાના બાકી થઈ ગયા છે. એક બાજુવાળા માસી જોડેથી 7,000 ઉછીના લીધેલા એ પાછા દેવાના થઈ ગયા છે. કામ જ નથી થતું હાવ. 1 મહિનાનું વેકેશન અત્યારે પડી ગયું છે, શનિ રવિની રજા, અને ચાલુ ટાઈમ હતો તોય સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીનો ટાઈમ હતો. હીરા મળે તો કામ થાય ને શું કરવું કે? તો પણ બધાય ભેગા થઈને કહો ને તમારા શેઠને કંઈ વાત તો કરો કે આમ કેમનું ઘર હાલે પણ આપણું. પણ છે જ મંદી તો શું વાત કરું હું એને? આ તો ઠીક છે, આપણો એક છોકરો છે એ મેં મારા ભાઈના ઘરે મૂક્યો છે, હમણાં એ અહીંયા રહેતો હોત તો શું કરતા હોત આપણે? કેટલો ખર્ચો આપણને નડતો હોત. એ વાત તો સમજી શકું છું તારી વાતને, પણ અત્યાર સુધી તો રેડી જ ચાલતું હતું. હવે આ છેલ્લા 2 મહિનાથી આ તમારો ક્યાં કંઈ વાંક કાઢું છું, તો પરિસ્થિતિનો વાંક કાઢું છું. મને ખબર છે કે તમે આમાંથી ઝૂંઝવાઓ છો, પણ હવે થાય શું? કારણ કે હું તો 6 મહિનાથી આ બેઠું છું, મને ખબર છે કે આગળના 6 મહિના મારા કાઢવા મુસીબત છે. જો દિવાળીનું બોનસ તો આવશે ને. તમે હમણાં કીધું કે બોનસ કેટલુંક દેવાના છે, પણ તમારી વાત એ સાચી છે. બોનસ આપશે એમાં કપડાની ખરીદી કરીશું કે મહેમાન માટે નાસ્તો પાણી કંઈ બનાવીશું કે ઘરમાં કંઈ નવી વસ્તુ ખરીદીશું, શું કરીશું? મને તો એ જ કંઈ સમજાતું નથી. અને મને આવી આદત નથી કે હું આ રીતના રહું. તો મને પહેલેથી જ બહુ જાહો જલાલીને જલસા કરાવ્યા છે, અને હવે આ બધું વેઠવાનું મને કાઢવું પડે છે. જો કામિની, દિવાળી આવે છે, શેઠ બોનસ આપે ને એમાંથી તું તારા અને કાનાના કપડાં લઈ લેજો. મારે કાંઈ લેવું નથી, મારે કોઈ જાતની ખરીદી નથી કરવી. ના, કાનાના કપડાં તો ભાઈએ કીધું છે કે એ લઈ દેશે. ત્યાં રહે છે તો પછી આપણને ના પાડી છે. તમારા ને મારા ને આ ઘરની જે કામવાળી આવે છે એના કપડાં લેવાના છે. હું તો કહું છું હવે કામવાળીને છોડાવી દઉં, કારણ કે એને પગાર 2 મહિનાનો ચડી ગયો છે ને એને જો નહીં દઈશું દિવાળીમાં તો પાછી એને ખોટું લાગશે. કાંઈ વાંધો નહીં, કામવાળીને ના પાડી દે. જો ભાઈ કાનાને કપડાં લઈ દેવાનો હોય તો પણ તું એકાદ જોડી લઈ દેજે, અને તારા માટે 2 જોડી 3 જોડી જે લેવા હોય મારે નથી લઈ લેવા. લેજે. મારે અત્યારે નથી લેવા. હું 2-5 હજાર બચશે ને તો બચાવવા છે, કારણ કે હવે આ જે માહોલ ચાલે છે ને એમાં કંઈ એટલી શોપિંગ ન કરાય. પણ એક જોડીમાં શું થઈ જાય? એક લઈ લેજે. દિવાળી આવે છે તો નવા કપડાં તો જોઈએ કે નહીં? તમે મને સમજાવો છો, મને ખબર છે, પણ તમારા દિલ પર તમે પથ્થર રાખીને બોલો છો. તમે મારી સામે ભલે મને બતાવવા નથી માગતો તમારી અંદર કેટલી તકલીફ છે, પણ હું સમજું છું. તું સમજે છે એ વાત બરોબર છે, તો હવે રસ્તો શું લેવાનો? ભયંકર મંદી આવી ગઈ છે. રસ્તો કાંઈ નહીં. હવે તમે બધા ભેગા થઈને શેઠને કહો તો શેઠ કંઈક આનો નિવેડો લાવશે. બાકી તમારા મારા કહેવાથી કાંઈ નથી થવાનું. બધા ભેગા થઈને તમારો કોઈ ફ્રેન્ડ હોય, હા પેલો તમારો ફ્રેન્ડ રાજ, એ પણ તમારી જોડે હીરામાં જ આવે છે ને? હા, અમે બંને એક ઘંટીએ જ બેસી સાથે. તો એ રાજને કહો ને, તમે લોકો સાથે મળીને વાત કરો ને તમારા શેઠને. બધા કારીગરો મળી અને શેઠને કંઈક વાત કરીએ જો આનું નિવારણ આવે તો. બાકી તો જો આમનામ રહ્યું ને તો દિવાળી બગડવાની જ છે.
ના ના, એવું નહીં થશે. થોડી ઘણી બચત તો મારી જોડે પણ મેં કરી છે. એ આપણે ઉપયોગ કરી શકીશું, પણ એ ક્યાં ઊંધી ચાલશે? મતલબ કહેવાનો મતલબ કે હવે તમારે સીટને વાત કરવી પડશે. એક વસ્તુ કહું તને, તારા ઉપર મને વિશ્વાસ એટલો છે કે જે ઇન્કમ હોય ને એમાં તું ઘરની અંદર એડજસ્ટ કરી લે છે. જે આવક હોય એ પ્રમાણે ખર્ચો કરે છે, એટલે મને એ પણ કાંઈ તકલીફ નથી. એ તો છે, પહેલેથી મારી માએ મને શીખવાડ્યું છે કે જેટલી ઈચ્છા હોય ને એની ઈચ્છાઓને મારો. અડધી ઈચ્છા પૂરી કરો ને અડધી ઈચ્છાને મારતા શીખો, કારણ કે ઈચ્છાઓનો ક્યારેય અંત જ નથી હોતો. તમારી ઈચ્છાઓ દિવસે ને દિવસે વધતી જ જતી હોય છે, પણ એ ઈચ્છાઓને જો તમે મારશો ને તો તમે આ મંદીમાં છે ને આરામથી જીવી શકશો. અને આજે મને એ દિવસ સારી રીતના યાદ છે. મારી મમ્મીએ મને શીખવાડ્યું છે કે તમારી પાસે લાખ રૂપિયા વાપરવાની શક્તિ હોય ને તો તમે એમાંથી 50,000 વાપરો, તો કમસે કમ એ 50,000 તમે સેવિંગ કર્યું હશે ને તો એ સેવિંગ તમને ઇમરજન્સીમાં ને આવા કપરા સમયમાં તમને કામ આવશે. કામિની, તારી આ જ વાત મને ખૂબ ગમે છે. જીવન સાથે વિતાવવું છે ને તો આ બધી વસ્તુ સમજીને ચાલવું પડે છે. બાકી અમુક ઘણા બૈરાઓનું મેં સાંભળ્યું છે કે પરિસ્થિતિ ખરાબ હોય તો ઘરવાળાને છોડી દે, કાં તો ઘરવાળો એને છોડી દે, એના ખર્ચા ન પૂરા કરી શકતો હોય. પણ જ્યારે જીવનમાં બંને સરખા બેસીને ચાલતા હોય ને તો એ ગાડું ક્યારેય ડગમગ થતું જ નથી, સીધું જ ચાલતું હોય. જો હું કેટલો નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી છે. મારા સુખે સુખી, મારા દુઃખે દુઃખી, મને સમજી શકે, હરેક વાતની અંદર મારી સાર સંભાળ રાખે. આ જરૂરી છે ને. અમે લોકો કદાચ તૂટી જઈએ ને તો તમે અમને સંભાળો, પણ જો તમે જ તૂટી જાઓ તો અમારામાં પણ એટલી હિંમત હોવી જોઈએ કે અમે તમને લોકોને સંભાળી શકીએ. અને આ સમાજની દરેક લેડીઝને શીખવું જોઈએ કે જ્યારે પતિ વધારે પડતું કમાતો હોય ત્યારે પતિના ગુણગાન ગાતી હોય, અને જેવો પતિ બિચારો પડે ખાડામાં કે એની મંદી આવે કે પછી એના ધંધામાં લોસ થયો હોય ત્યારે એ જ પત્ની એને ગાળો દેતી હોય છે કે તું આવો ને તું તેવો ને તું મારા માટે કાંઈ નથી કરતો ને. એટલે પરિસ્થિતિને આધીને પત્ની એનું માઇન્ડ ચેન્જ કરતી હોય છે. પણ જો હરેક પત્ની હરેક પતિને સમજતી હોય ને તો લાઈફ સરસ જ જાય. ભલે મંદી હોય તો મંદી, આ કોરોનાના 3 વર્ષ આપણે કાઢ્યા તો કાઢ્યા જ ને. ખાવા પીવામાં એટલો કાંઈ ખર્ચો છે જ નહીં, બીજા ફાલતુના જલસા કરવામાં ખર્ચા હોય છે. દરેક વ્યક્તિના દરેક ઘરની વાત છે. હવે તમે સૂઈ જાઓ, હું દૂધ લેતી આવું તમારા માટે. કંઈ વાંધો નહીં જા. હા રાજ, કેમ છે ભાઈ? મજામાં. આવો ગાડી સાઈડમાં લઈ લે. ચાલ બેસી અહીંયા. બસ બસ હવે ક્યાં લઈ જાવી પણ. અરે ભાઈ પણ આ જરીક લીવર લાગી જાય તો અહીંયા આવી જાય, બીજું શું થાય? બેસ. કેમ છે ભાઈ? મજા છે ભાઈ, જો ને આમ નામ. કેવી ગઈ આજ રજા તારી? રજાની તો યાર હું વાત કરું, કઈ નહીં. હા તારી ભાભીને જો ને હાડીઓ ફાટી ગઈ છે, કેદુની લેવું કરે. પણ હમણાં પૈસાનું તને ખબર છે ને, કારખાને હીરા તો મળતા નથી આપણે. આ 4 વાગ્યા સુધી બેહાડી રાખે ને પછી કે ખાવા વૈયા જાવ. હું કરું? આ 2 મહિના કાઢ્યા, આમનું ક્યાં સુધી હાલ છે? આ કે ઓફિસમાંથી વાવડ મળ્યા, હીરા બીરા આવે એમ છે કે નહીં? પણ ભાઈ જો તને ખબર છે એટલી મને ખબર છે, આપણે બંને ભાઈઓ સાથે જ કામ કરીએ છીએ. સાચું કહું ને તો હમણાં તો હા ગઈ દિવાળી પછી તમે તાર ભાભીને એમ કીધું હતું કે આવતી દિવાળી આવે ને તો હું તને છે ને મંગળસૂત્ર કરાવી દઈ. હા શું કહું ને, હા રત્ન કલાકારના એકે સપના પૂરા નથી થતા હો. આ બહાર હાંધે ને તેર તૂટતા હોય. પણ ભાઈ મંદી જેવડી છે તો શું કરીએ આપણે? હા શેઠિયાઓનું સમજાતું નથી. હા દિવાળી આવું થાય હા ત્યારે જ મંદીનું બહાર પાડે. હા 8 મહિના એને કાંઈ નહીં થતું હોય. હે સાલુમાં તો કોઈ દી નથી કહેતા કે હીરા ખૂટી ગયા છે, અને આ છેલ્લે દિવાળી મહિના 2-3 આડા હોય ને ત્યાં ચાલુ થઈ જાય કે મંદી છે. મને તો કાંઈ સમજાતું નથી આ મંદી હકીકત છે કે પછી આ ખાલી દર્શાવે છે. મંદી જ છે. દિવાળી આવે ને એટલે થાય શું ખબર છે, માલનો સ્ટોક પડ્યો રહીએ એટલે આ લોકો દિવાળીએ સ્ટોક ના કરવા માટે થઈ અને આ મંદી થઈ જાય. એ થઈ જાય આમાં. હા રત્ન કલાકારોને શું સમજવાનું? હા એનો તો બધો આધાર બિચારાનો હીરા ઉપર જ છે. હા આપણે આમ ગણીએ ને સુરત જે અત્યારે દુનિયામાં ફેમસ થયું હોય તો એનું કારણ જ હીરા છે. હીરા સિટી જ કહેવાય ને ભાઈ. તો પછી હા તો એના જ હા જેને કે એના લીધે જેનું નામ ઊંચું થયું છે કે સુરતને આખી દુનિયામાં ડંકો વગાડ્યો, એવા જ રત્ન કલાકારોની હાલત કફોડી થાય તો એ બિચારા જાય ક્યાં? તારી વાત તો સાચી છે, પણ હવે આમાં આપણે તો શું કરી શકીએ? તું કે મને. આપણે તો શું કરીએ કે હા એ બળતરા કરીએ કે બીજું કાંઈ ન થાય આપણેથી. ચાલ હવે
એક માવો ખાઈએ ગલે ચાલ. માવો ત્યાં નથી ખાવો પીડ્યો છે મારી ભાઈ પારસે છે હાલે બનાવું બનાવાલ. હાથમાં છે ને આ સાચું કહું ને તો આ ઘણી વાર તો એવું થાય છે ને કે આ આવીને આવી હાલત રહે ને તો સામાન ભરીને બેહમાં જવાનો વારો આવશે. મને એવું જ લાગે છે. આ હું હાસું કહું આ છેલ્લા 1.5 વર્ષથી આ ઘર ચલાવું છું ને કાંઈ ભેગું નથી થતું. તો દેહમાં બિચારા મા બાપને આપણી પાસે આશા હોય. હવે એની પાસેથી આપણે પૈસા મગાવી તો કેવું લાગે. તોય મારા બાપાએ બિચારાએ કીધું કે બેટા મૂંઝાતો નહીં, અત્યાર સુધી તમે બધું દીધું જ છે ને, પણ હવે એ કે અમે અહીંથી દઈએ તો શું ફેર પડે. માવતર તો દિયજ ને શું કરે બિચારા અહીંયા. દીકરા હેરાન થતા હોય તો માવતરને પેટમાં ન ભરે તો કોને ભરે કે. એ વાત એ હાચી ભાઈ. કહેવાનું ભાવત જ એવો છે કે જ્યારે જ્યારે આપણે રત્ન કલાકારોની જરૂર પડી છે, જ્યારે સૌરાષ્ટ્રે ઘણો સાથ આપ્યો છે અને સૌરાષ્ટ્રને જરૂર પડી ત્યારે રત્ન કલાકારોએ સાથ આપ્યો છે, એકબીજાના સપોર્ટથી ચાલે છે. હવે તો ભગવાનને એક પ્રાર્થના કરીએ છીએ કે આ મંદી જે છે ને એનો માહોલ જલ્દી જાય અને સારો સોનાનો સૂરજ ઉગે ને એ જ વાદી છે. આ કાળુભાઈનો છોકરો હમણાં રિક્ષા લઈ આવ્યો લાગે. હા એને લીધી ને. હા એ હવે હાડીમાં ને એમાં ફેરા મારે. હા એ આ કાળુભાઈને બિચારા સપકા મારતા હતા. એને કંઈ કામ નથી થતું કે હવે મારથી રાજભાઈ કામ નથી થતું કે હવે છોકરો રિક્ષા લઈ આવ્યો તો ક્યારેક ક્યારેક હું આપું ને બાકી કે છોકરો આવે. સારું ભાઈ મેં કીધું બીજું હું તમારે. પણ જો રાજ, કાળુભાઈને દીકરો મોટો થઈ ગયો, કામે લાગી ગયો, રિક્ષા મીંડો ચલાવવા, અને મારે તો હજી એક નાનો એવો દીકરો છે અને તારે તો કાંઈ છે જ નહીં દીકરા દીકરીમાં. મારે તો કાંઈ નથી. તમારે ત્યાં મોહાળમાં જ રહેશે ને છોકરો. હે હા અને બીજી વાત એ આ કાળુભાઈને બિચારાને ટેકો થઈ ગયો હવે જાતી જિંદગી. એને તો વાંધો નહીં, હજી આપણે તો બહુ લાંબી મંજિલ કાપવાની છે. છોકરા કાલ સવારે આપણે મોટા થઈ જાય. એ બધું થઈ જાય ભાઈ, પણ આ કપરો સમય જાય ને તો સારું. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ હીરાનો ધંધો છે ને 100 વર્ષે ભાંગવો ન જોઈએ, કારણ કે આ હીરાથી જ આખું ગુજરાત નભે છે એમ ગણો ને તો હાલે તમે. કારણ કે હીરાએ છે ને આ આખા સૌરાષ્ટ્રને એવી રીતે ખમતીધર કરી દીધું છે કે એની કોઈ વાંધો નહીં. અને એવી જ રીતે પાછું સૌરાષ્ટ્રે સુરતને આમ અડીખમ રાખ્યું, ક્યારે પડવા નથી દીધું, એકબીજાના સપોર્ટથી હાલે. પણ આ છેલ્લા 2 વર્ષથી તો એટલી મંદી આવે છે ને કે એની વાત જ ન પૂછો. અરે ભાઈ એટલું બધું મૂંઝાવાનું ન હોય. કપરો સમય આવ્યો હોય તો સમયનો સામનો કરવો પડે. કાલ સવારે સારો સમય આવી જશે. એ તો સાચી વાત છે. એટલે તો આ હીરા ગંવાળાનું નામ રત્ન કલાકાર રાખ્યું છે. હે કે રત્નને આકાર આપી શકે ને એ દુનિયામાં બધા કામ કરી શકે. હે પથ્થરને જો ઘસીને હીરો બનાવી દેતા હોય એનામાં એટલી તાકાત છે તો એ લડી શકે. એ તો આપણા ભાગમાં લડવાનું લખ્યું તો ભાઈ લડીશું. પણ આ તો હું છે થોડી હૈયા વરાળ હોય ભાઈ, બહાર નીકળે બીજું શું હોય. આ આમને આપણે બળેજરા કરતા રહેવું અને આમને જિંદગી પૂરી થઈ જવાની છે. કાલ સવારે સુખનો સૂરજ ઉગશે ને દુઃખની કપરી છે. હા એક વાત પાકી હો ભાઈ સંજય, એક વાત પાકી, રત્ન કલાકાર ક્યારે હાર્યો નથી ને ક્યારે હારશે નહીં. એ હોવા 100%. એને જ રત્ન કલાકાર કહેવાય ને, સમયનો સામનો કરે એને. લે ભાઈ સંજય લે. હા બોલે માવો બાકી તું મસ્ત બનાવે. તો માપે લેજો. જ્યારે તે હાથ તારો મોટો પાછો, મારે જ્યારે ઘટે. ના ના ભાઈ જાજો ક્યાં લીધો છે? ખબર જ હતી વધારે. જો આ માપામાં જો ઉપર છે ને વધારે તું બે દાણા હું લઈ લે. હાલે આમ તો તારે મોટો છો તારે થોડો ઓછો ખાવાનો હોય. કાલે હવે માવો ખવાઈ ગયો, વાતચીત થઈ ગઈ. કાલે મળશું પાછા. અત્યારે હવે જઈએ ઘર બાજુ. ઠીક છે. કાલ ચાલુ છે કે રજા રાખી છે? હવે કઈ કીધું નથી મને, તને ખબર છે? હીરા આવશે તો ફોન આવશે મેનેજર. હાલ નહીં પછી નક્કી કરશું, જો પૂછી લેવું. હાલ અત્યારે ઘરે. એ ભગવાન, આ પગે તો મને દુખી દુખી કરી નાખી. કાંઈ સમજાતું નથી. મમ્મી હા શું થયું છે? આ ગોઠણમાં પાછો દુખાવો બહુ ઉબળો છે અને ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે ઓપરેશન કરાવો. હા ખબર છે મને, ઓપરેશન કરાવવાનું કીધું હતું પણ દવા પણ આવી હતી. હા તમે ગરમ પાટો બાંધી રાખ્યો છે? હા તો પણ દુખે છે બહુ? કંઈ વાંધો નહીં મમ્મી, આ થોડો સમય તમે ખમી જાઓ ને પછી આપણે ઓપરેશન કરાવી નાખીશું. હા ત્યારે દવા લીધી હતી ને થોડું સારું પણ હતું. આ પાછું એકદમ ચાલુ થઈ ગયો છે દુખાવો, તો હવે તો સહન નહીં થતો. જુઓ મમ્મી, હમણાં તમને ખબર છે ને મારે પણ તમારું ઓપરેશન કરાવવું પડે, પણ સમય જેવો ચાલે છે ને કે હમણાં હીરામાં બહુ જ મંદી છે. કામ પણ બરાબર નથી થતું. 40-45 હજારનું કામ કરતો હતો, અત્યારે 10 થી 15 હજાર આવી ગયો છું. એટલે હમણાં તો તમારા ઓપરેશનનું ભેગું નહીં થાય. આ ઓલું મેં સરકારી કાર્ડ આવે છે એ કઢાવવા આપ્યું છે, એ કાર્ડ આવી જાય ને એટલે તમારું ઓપરેશન કરાવી નાખીશું. હું તમને એ જ કહેવાની હતી કે મમ્મી માટે છે ને તમે કાર્ડ કઢાવી લો,
એટલે ઓપરેશનમાં આપણે સરળતા રહેશે. આપણે ખર્ચો થશે પણ 4 થી 5 હજારનો થશે. બાકીનું બધું જ એ કાર્ડમાં થઈ જશે આપણે. હા હા, મારો એક ફ્રેન્ડ છે, એને મેં કહી જ દીધું છે અને પ્રોસેસ ચાલુ જ છે. આ જેવું થઈ જાય છે ને એટલે પછી આપણે આગળ હા, વિચારીશું. 1.5 મહિનામાં તો કાર્ડ આવી જશે નહીં? આવી જશે. પણ ત્યાં સુધી તે મારાથી કંઈ કમાય એમ નથી. મને બહુ જ દુખાવો થાય છે. મમ્મી, તમારી વાત સાચી છે પણ તમને પણ ખબર છે કે અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. આપણે કંઈ જવું હોય તો આપણે જઈ પણ નથી શકતા, કંઈ લેવું હોય તો લઈ પણ નથી શકતા. મમ્મી, થોડોક તમે સહન કરી લો ને. એ હોય તો દવા લઈને ચાલુ કરી દો. હા, જો એવું લાગે ને તો તું આજે ડૉક્ટર પાસે જઈ આવજે મમ્મીને લઈને, અને એની ટીકડી બીકડી આપે ને તો એ લઈ આવજે જરા. તો 2-4 દિવસ એને થોડીક રાહત રહે ને તો સારું. જેવું કાર્ડ આવશે ને એવું આપણે આગળ પ્રોસેસ કરીશું. હા, છતાં પણ જો મમ્મી તમારાથી સહન ના થતો હોય ને દુખાવો અને ઓપરેશન કરાવવું જરૂરી જ હોય ને તો હું મારા પપ્પાને ત્યાં વાત કરું. જો એમનાથી બને ને તો એ મદદ કરે આપણને. એવી વાત કરે છે તું. તારા પપ્પા બિચારા ક્યાંથી પૈસા લાવશે? હવે એ પણ તો ક્યાંથી પૈસા, એની પાસે પૈસા છે. અને તારો ભાઈ એને પણ મારી જેમ જ છે, એમાં હીરામાં મંદિર છે, એને પણ કંઈ તેજી નથી. છતાં છતાં એમની પાસે કંઈ ભેગું કરેલું હોય થોડી ઘણી મદદ કરે આપણને. ના ના, તારા ભાઈ સાથે મારી ઘણીવાર વાત થાય છે. એ પણ બિચારો મારી જેમ જ રોતો હોય. શું કરે? કારણ કે આ રત્ના કલાકારની હાલત જ એટલી કફોડી છે. એટલે તું તારા પપ્પાના ઘરે કોઈને વાત નહીં કરતી. એ ખોટા ચિંતા કરશે. તો શું કરવું? હા, મમ્મીને પીડા કરવા દેવી, પીડા સહન કરવા દેવાની. જો હે, તમારે કોઈને વિચારવાનું નથી. હું છું ને, કંઈક એડજસ્ટ કરીશું. હા, થઈ જશે બધું. ચિંતા કરવાની જરૂર નથી. આ ઘર અત્યારે ચાલે છે ને એવી રીતે ચાલવા દો. પણ બેટા, દિવસ તો નીકળી જાય પણ રાત તો મારે નીકળતી જ નથી. જો મમ્મી, હું જાણું છું કે તમને પીડા થાય છે, પણ થોડો સમય તમે પીડા સહન કરી લો પ્લીઝ, મારા વતી. હા મમ્મી, એવું હોય ને તો તમને છે રોજા તો ગરમ પાણીનો શેક આપીશ. તમે શેક લેતા જાવ. એવું હોય ને તો તમને થોડોક દુખાવામાં એનાથી રાહત થશે. હા, થોડોક સમય તો આપણે ગમે તેમ કરીને મમ્મી કાઢવો જ એવું પડે. હોય તો તમે ક્યાંક વ્યાજેથી પૈસા ગોતી લ્યો ને. કોઈ વ્યાજે આપતું હોય ને 50-60 હજાર રૂપિયા તો પણ આપણા માટે અત્યારે સારું રહેશે. જો વિચાર તો મેં પણ એ કર્યો છે, પણ અત્યારે તને ખબર છે ને કે લોકો વ્યાજે પૈસા આપવા માટે ટકાવારી કવડી લે છે. 10% લે છે. એ આપણે રત્ન કલાકાર ના ભરી શકીએ કારણ કે વ્યાજને ઘોડા પણ નથી આમતા. મકાન માલિકનો ફોન આવ્યો તો સવારે. એમણે પણ કહ્યું છે કે મહિનાની માંથી કેટલા દિવસ ચડી ગયા છે, ભાડું પહોંચાડો, લાઇટ બિલ પણ બાકી છે હજુ ભરવાનું. આપણે જાણું છું, બધી વાત જાણું છું. આ બધી જોગવાઈમાં જ હું પડ્યો છું. હા, એનું જ એડજસ્ટ કરી રહ્યો છું. હવે મેં વિચાર કર્યો છે કે શેઠને વાત કરું અને એની પાસે થોડો ઘણો ઉપાડ લઈ લઉં ને તો આપણું કામ થઈ જાય. જો આપી દઈ તો. જો હું એક વાત કરું તમને, ગુસ્સો ના કરતા તો જો તમે હા પાડો ને તો હું 2-4 ઘરના કામ રાખી લઉં અથવા પછી ટિફિન કરવા માંડું કોઈના. જો હજી એવું કાંઈ કરવાની જરૂર નથી. એવી જરૂર જણાશે ને તો હું તને કહીશ. અત્યારે એવા ખોટા વિચાર ના કર. બધું થઈ જશે. હું છું ને, બધું સંભાળી લઈશ. હા, તો કામ છે થોડું. તમે બેસો મમ્મી. હા. સારું. હે ભગવાન, આ કામવાળી વગર કામ કરવાનું એ બહુ કાઠું પડે છે મને. આટલું બધું થાય? પણ શું કરે, સવારથી 5 વાગ્યાથી ઉઠું ને ત્યારથી આમ નામ લાગેલી હોઉં છું. આજે સોસાયટીમાં મિટિંગ હતી લેડીઝની કિટી પાર્ટીની, તો મેં જવાની ના પાડી દીધી. મેં કીધું મારે નથી જાઉં, કેમ કે જઈશ તો પાછી પેલું ચિઠ્ઠી ઉછાળવાના આ વખતના મહિનાના પૈસા નથી ભર્યા મેં. 3 દિવસ થયા. કેટલા? 3 દિવસ. 3 દિવસથી હજી આપણે નોકરાણીને ના પાડી છે, તો 3 દિવસમાં તારી આ હાલત થઈ ગઈ છે. તો થાય જ ને. હું આવી એ દિવસથી તમે મને છે ને એકદમ જલસાથી રાખી છે, તો મને કામ કરવાની આદત તો છે નહીં. તો સડનલી બધું મારા માથે પડે તો થવાનું જ છે ને આવું તો. સમયને અનુસરીને હોય, જેવો સમય હોય એવું વર્તન હોય. એક દિવસ તું મહારાણી બનીને જીવતી હતી, આજે તારે પણ ઘરના કામ કરવા પડે છે. હા, તો મને કંઈ વાંધો નથી. હું તો પરિસ્થિતિના આધીન જીવવા માંગુ છું. તમને ખબર જ છે ને કે હું તમને કહેતી હતી કે પરિસ્થિતિ ખરાબ હોય તો એને સંભાળીને કેવી રીતે સાચવીને રહેવું ને એ દરેક લેડીઝને આવડવું જોઈએ. અને અત્યારે નબળી પરિસ્થિતિ છે, ખરાબ તો છે નહીં. ખરાબ પણ આવશે ને તો પણ હું તમારી સાથે આવી રીતે જ ઊભી રહીશ. કાંઈ વાંધો નહીં. તારા ઉપર મને ગર્વ છે. બસ બોલ બીજું. બસ કાંઈ નહીં. હવે એ જ કહેતી હતી કે કિટી પાર્ટીના પૈસાનો મારી તો ઇજ્જત જાય છે, કેમ કે આ વખતે આ બધી વીસી બીસીનું કામ હું ચલાવતી હતી. મેમ્બર હું છું
તો હવે બધા લેડીઝોને કહેતાય શરમ આવે છે કે આ વખતના પૈસા મેં નથી ભર્યા, તો કેમ નથી ભર્યા? અને બીજી વસ્તુ, કામવાળીને છૂટી કરી છે પણ એના 2 મહિનાના પગાર બાકી છે, તો એ આવી હતી બપોરે કહેવા માટે કે ભાભી મને પૈસા કરી આપજો. તો આપી દેવાય નહીં તારે? આપી જ દેવા હતા, પણ તમને અચાનક કશેક જરૂર પડી જાય તો મેં સાચવીને રાખ્યા છે. આપી દઈશ. ઠીક છે, પણ મજૂર માણસના પૈસા તો આપી દેવાય ને. આપી દઈશ, કાલે બોલાવીને આપી દઈશ. તમે શું કહેતા હતા ફોનમાં કે તારા ભાઈનો ફોન આવ્યો તો શું હતું? ભાઈનો ફોન આવ્યો હતો ને એમ કહેતો હતો કે મારે પૈસાની જરૂર છે. મારા ભાઈનો ફોન આવ્યો હતો ને એવું કહેતો તો પૈસાની જરૂર છે. મને કહે જીજાજી પૈસાની મારે જરૂર છે અને મને કરી આપો. તો મેં કીધું અત્યારે તો મારી પાસે કંઈ એડજસ્ટ છે નહીં, પણ છતાંય હું ઘરે જઈને તારી બેનને પૂછીને પછી કહું કીધું. કેટલા જોઈતા હતા એને 50,000 માંગ્યા હતા. 50 તો નહીં, પણ હવે એને પહેલી વાર એને આપણી પાસે હેલ્પ માંગી છે તો કરવી જ જોઈએ. હવે વિચાર એ છે કે જો એને હેલ્પ કરીશ તો એ મારી બચત બધી જતી રહેશે. પણ એને પહેલી વાર માંગ્યા છે ભાઈએ, તો દેવા તો પડે જ. એને કંઈક ઇમરજન્સી હશે તો જ માંગ્યા હોય ને. અગર ભાઈ થોડો આપણી પાસે પૈસા માંગે. ક્યારેય નથી માગતો, એટલે તો વિચારમાં છું કે અત્યાર સુધી એને આપણી ઘણી હેલ્પ કરી હશે. ગમે ત્યારે ટુકડે ટુકડે મેં માંગ્યા હશે પૈસા, મને ક્યારેય ના નથી પાડી. હવે એને જ્યારે જોઈએ છે ત્યારે હું કયા મોંથી ના પાડું? જો કામિની, આપણે ભાઈના પૈસાની ના નથી પાડવાની, પણ 50 નહીં, આપણે 30,000નું એડજસ્ટ કરી દઈએ. હા, 30,000 તો પડ્યા છે મારી જોડે જ છે. હા, તો બસ આપણી પાસે જે છે ને મૂડી એ આપણે એને આપી દઈએ. પછી કંઈ પાછા આપવાનું કંઈ વાત થઈ છે તમારા ભાઈ જોડે? ના, એ કોઈ વસ્તુની વાત મારે થઈ જ નથી ભાઈ. એને મને ખાલી એટલું પૂછ્યું કે જીજાજી મારે પૈસાની જરૂર છે, અને મેં હું કીધું ઘરે જઈને તારી બેનને પૂછીને કહું. બસ. હે ભગવાન, ક્યારે આ મંદિરનો માહોલ, મતલબ મને તો હવે એવું થાય છે કે શું કરું. ભગવાન ઉપર ભરોસો રાખ, બધું થઈ જશે. મમ્મી ક્યાં ગયા છે? આરામ કરે છે જમીને રૂમમાં. કેમ થયું? એના પગમાં શેક કર્યો? શેક આપ્યો છે હજી એને. રાખ્યું છે પગ નીચે ગરમ પાણીની થેલી આવે જ નહીં. તો સારું. અરે આવ સંજય, આવ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? શું મજા હોય, કહેવાની મજા છે. બાકી બધાના ઘરનું બધાને ખબર જ છે કેવી મજા છે. હા ભાભી, એ તો સારી રીતે જાણીએ છીએ. હું અને મારો ભાઈ બે સાથે જ કામે બેસીએ છીએ, તો અમને તો ખબર જ હોય ને કેવી મજા હોય. બાકી અમે અચાનક ભૂલા પડી ગયા કે ફોન નહીં. ફ્રી હતા તો તારા ભાભીને કીધું મેં, ચાલ આપણે રાજની ઘરે બેસવા જઈએ, તો એ પણ ફ્રી હતી કે ચાલો. આમ તો સારું થયું તમે આવી ગયા ને, તો અમારું પણ મન લાગશે. સાચું કહું ને તો બેઠા બેઠા છે ને બસ બોરિંગ વાતો ચાલતી હતી, કંઈ કામ નહોતું. શું કરવું ને શું ને એ જ વિચારતા હતા ખાલી. પણ ભાઈ અમારે એમ જ હતું એટલે તમે તારી પાસે આવ્યા છે. સારું કર્યું ને. આ સુખ દુઃખમાં એકબીજા સાથે સુખ દુઃખ બાંટીએ તો દુઃખ થોડું હળવું થાય, બીજું તો શું હોય. બાકી કેવું છે? આમ તો શાંતિ છે ને? બધી રીતે શાંતિ, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને જોરાજ, મિત્રનું દુઃખ તો એક મિત્ર જ જાણી શકે ને. હા, એ વાત બી બરાબર છે. પછી તમે લોકોએ શું નક્કી કર્યું? શેઠ જોડે વાત કરી કે નહીં? જો ભાભી, તો હું તમને જ પૂછવા આવી હતી કે શેઠને વાત કરી તમે બંને? હા, અમે એ જ વિચારતા હતા કે કાલે હું શેઠને વાત કરવાનો છું. કારણ કે એમાં રાજભાઈ એવું છે ને કે મારા ભાઈએ થોડા ઘણા પૈસા માંગ્યા છે, એટલે જે એને માંગ્યા છે એ હું જો આપી દઈશ તો મારે ઘર હલાવવામાં થોડીક પ્રોબ્લેમ થાય એમ છે. તો તમે જો 5-10 જણની હેલ્પ કરી શકતા હોય, હું સમજુ છું તમારા બાનું ઓપરેશન છે, પણ તે છતાંય જો તમારી જોડે થોડા ઘણા હોય તો હું તમને અઠવાડિયામાં પાછા આપી દઈશ. હવે જો ભાભી, અત્યારે તો કંઈ જોગવાઈ થાય એવું નથી, પણ કદાચ શેઠને વાત કરું અને 50-60 હજાર રૂપિયા મને આપે ને તો તમને હું 10 હજાર રૂપિયા આપી શકું. બાકી બહારથી થોડા ઘણા પૈસા મેં ગોત્યા છે, કારણ કે મારા મમ્મીના ઓપરેશનનો ખર્ચો 1.5 લાખ રૂપિયા ડૉક્ટરે કીધો છે, એટલો તો સમથિંગ થશે જ. કાર્ડ કઢાવવા આપ્યું છે પણ હજી એને સમય લાગે એમ છે. જો કાર્ડ નીકળી જાય તો કંઈ ચિંતા જ નથી. પણ હું સિવિલમાં ઓળખાણ છે મારી, તો તમે કહેતા હોય તો હું બાને ત્યાં લઈ જાઉં. સિવિલમાં ઓળખાણની વાત સાચી છે, પણ ત્યાં બાને છે ને જોઈન્ટનું ઓપરેશન છે, ત્યાં થાય એમ નથી. એમના માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જ જવું પડશે, અને કાર્ડ માટે એ લોકોએ 90 દિવસનું કહ્યું છે કે 90 દિવસ પછી તમારું કાર્ડ આવશે. કંઈ વાંધો નહીં, ભગવાન કરે એમનું ઓપરેશન સારી રીતે થઈ જાય, બીજું તો કાંઈ કરી નહીં શકવાના. સાચું કહું ને
તો અત્યારે અમે પણ વ્યાજે ગોતીએ છીએ પૈસા કે વ્યાજે કાંઈ પૈસા મળે ને તો ઘરનું બી સેટિંગ થઈ જાય. હજુ અમારે પણ ભાડું લાઈટ બિલ બધું બાકી છે ભરવાનું. અમારે એક તો શાંતિ કે તમારું મકાન તો પોતાનું છે, અમારે તો એ પણ રેન્ટ ઉપર છે. એટલે મહિનો થાય એટલે એમનું ભાડું લાઈટ બિલ મેન્ટેનન્સ બધું પૂરતું કરવું પડે. સમજી શકું છું ભાભી. અત્યારે ઘરની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મારી પણ આવી જ છે, એટલે હું તમારી વાત સમજું છું. તમે તો જોબ પણ કરો છો. હા, હું જોબ કરું છું, પણ આમાં એવું છે ને કે મારા ઘરનો હપ્તો આવે છે 35,000નો. મારા ઘરની લોન ચાલે છે ને હજી, એટલા માટે. એ તો ખબર છે. જો રાજ, તારે ઘરનું મકાન નથી તો એ થઈ જશે, એમાં કંઈ તારે ચિંતા કરવાની નથી. પણ જે અત્યારનો આ માહોલ છે ને એની સામે લડવાની છે બસ. જાણું છું સંજયભાઈ, સારી રીતે જાણું છું. હા, પરિસ્થિતિ છે ને અત્યારે એનો સામનો કરવાનો છે. મકાન તો ભવિષ્યમાં અને ભાગ્યમાં હશે તો થશે, મહેનત કરતા રહીશું તો બધું થઈ જશે. પણ અત્યારે આ સમય એટલો કપરો આવી ગયો છે ને, તમને ખબર ન હોય તો કહું કે કારખાનાથી મને સમાચાર મળ્યા છે કે આ વખતે 15 દિવસ નહીં પણ 1.5 મહિનાનું વેકેશન એ લોકો પાડવાના છે. એવું વિચાર કરો કે 1.5 મહિનાનું વેકેશન પડશે તો શું કરીશું આપણે? એક તો અત્યારે હીરા મળતા નથી, બરાબર કામ નથી થતું, અને એમાં 1.5 મહિનાનું વેકેશન. બહુ લાંબુ વેકેશન. હા, એ જ તો. પેલો પ્રદીપ મને કહેતો હતો કે રાજ આવી રીતે વાત થઈ છે ઓફિસમાં, તો હવે કાલે સેઠ પાસે જઈએ અને એને મળીએ અને શું કહે છે એના પર આધારિત છે બધું. તો બહુ વધારે પડતી પરિસ્થિતિ ખરાબ થઈ જશે ને. આમાં કેમ લઈ આવી દિવાળી? એ જ વિચારું છું. આ વખતે તો અમે લોકોએ નક્કી કર્યું છે કે કોઈ જાતની ખરીદી પણ નથી કરવાની. પૈસા જ નથી તો ખરીદી શું કરવાના? અમારે એમ જ છે, અમે ખરીદી નથી કરવાના કાકામીની. મને તો એવું લાગે છે આ વખતે મારા પપ્પાએ એવું કીધું કે તમે ગામડે આંટો મારવા આવો. હવે કેવી રીતે ગામડે જવું? હા, ગામડે જઈએ, વરસ દિવસે એકવાર જઈએ તો કંઈક લઈને તો જવું જોઈએ ને. પપ્પાને શું કહેવું કે કેટલે બચાવ કર્યો તો કઈ રીતે એને મોઢું બતાવીશું? એ જ વાત છે ને. અને દિવાળી ઉપર બસમાં ટિકિટનો ભાવ પણ કેટલો હાલતો હોય છે, ડબલ તો ભાવ હાલતો હોય છે. ગામડે જાય એટલે 20,000 રૂપિયા વપરાઈ જાય છે. સાંજે સાચું કહું ને તો આ દિવાળી પછી તરત મારે મંડળ છૂટું થવાનું છે, અને એમાં પણ 70,000 રૂપિયા મારે ભરવાના નીકળે છે. સમજાતું નથી કે શું કરવું, ચારે તરફથી મૂંઝાઈ ગયો છું. તું આજે મારી પાસે 10,000 રૂપિયા લેવા આવ્યો, પણ દોસ્ત માફ કરજે, અત્યારે મારી હાલત તું જાણે છે. અરે, એ માફી ન માંગો, કારણ કે અમારી પરિસ્થિતિ પણ આવી જ કંઈક છે, એટલે સમજી શકીએ છીએ. બહુ સારી રીતે જાણું છું તમારા ઘરની ને મારા ઘરની પરિસ્થિતિ. અમે બંને ભાઈઓ સાથે જ બેસી છે, બધી સાથે જ ચર્ચા કરતા હોય છે. આજે સવારે જ મળીને અમે બંને એ જ ડિસ્કસ કરતા હતા શું કરવું અને શું નહીં. અમારે રાજને વાત રોજ થતી જ હોય, કારણ કે આખો દિવસ સાથે જ કામ કરીએ અમે. અને આજે સવારે ગેટ પર મળ્યા હતા, બંને બેઠા વાતચીત કરી. હવે શું કહું છું, કાલે સવારે તો 10 વાગે તું રેડી રહેજે, આપણે શેઠને મળી લઈએ અને વાતચીત કરી લઈએ. હા, કંઈ નહીં, મને ફોન કરી દેજે તું નીકળ ત્યારે અહીંયાથી. ઓકે. ચા તો બનાવો. ના ના તો ભાઈ જ ભલે. ના 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 ચા ક્યાં પીએ છીએ અમે? જુઓ હવે અહીંયા આવ્યા છો, ચા પીધા વગર ના જવાય. જા. અરે ના ના રહેવા દો ભાભી, નથી પીતા ચા. ઠંડુ બનાવું ચાલો. કોઈ અરે વસ્તુ કાંઈ જ નથી પીવું, કંઈ જ નથી શાંતિથી વાતો જ કરવા આવ્યા હતા, બસ બીજું કાંઈ કામ જ નહોતું. અરે પણ વાતો તો થતી રહેશે. જુઓ મંદી જરૂર છે, પણ એટલી બધી જે ભૂખ આવી નથી, તો શરબત તો પી શકાય. અરે ના ભાઈ, કાંઈ નથી પીવું, ખાલી 2 મિનિટ. ના ના પાંચ રહેવા દો મિનિટ ને, વાત કરીએ ને પછી નીકળ. કોફી બનાવી દેવા દો, કોફી બનાવી દો ભાભી. તારે પીવી છે, હું નહીં પીવું. હા, ખબર છે ભાઈ. માવો ખાવો છે? ના હો, માવો નથી ખાવાનો. માવો ખાઈએ. અત્યારે નહીં, પછી આપણે મળશું. અત્યારે એ પણ છે ને આ ભાભી પણ છે, એટલે નહીં બને. શરમ આવી તારી ભાભી ભેગી હોય ત્યારે માવાનું ન પૂછાય. અમે કેટલી વાર કીધું છે. સારું, હું કિચનમાં જઈ આવું હા. જીજ્ઞા જોડે. આ છોકરાને કેમ લઈને આવ્યા તમે આજે? અરે એને અહીંથી પછી હું છે ને થોડોક વહેલો હોઈ જાય ને તો આને દફતર ને એવું બધું લેવાનું છે ને આની માં છે ને એ રોજ મને કીધા કરે કે તમે નકરું કારખાનામાંથી કે મહેનત કર્યા કરો, છોકરાઓમાં કાં ઘરમાં ધ્યાન આપતા નથી. એટલે મેં કીધું અડધી પોણી કલાક છે ને વહેલો જઈને આને દફતર ને એવું બધું રોડેથી અહીંયા લેવરાઈ હતી. બીજું ઠીક છે હું બેટા, જા તો બહાર બેસ. બહાર હા હું હમણાં આવું હો. એ બધો હવે જો હવે આમાં છે ને આ 35% જ આ વજન આવ્યું છે, એટલે કારીગરો હીરા બીરા તોડ્યા એટલે આ વજન આમાં દબાણું છે. પણ તમે થોડું ધ્યાન રાખતા હોય તો
તમે આમ તેમ આટા મારવા વધારે રહો છો અને તમને કેટલી વાર કીધું કે આ છોકરા બોકરાને એ બધામાં છોડીને આ ધંધામાં ધ્યાન આપો. એક તો ઉપરથી કેટલી બધી મંદી ચાલે છે, બરાબર. આ હીરા બજારમાં વેચાતા નથી. તો હમણાં થોડાક દી કામ હતું એટલે વહેલો હોઈ જતો હતો. બાકી તો ખાસ હું ધારું હાથે ટેબલ મૂકી દઉં, રિપેરિંગ હાથે કરવું. એટલે અમુક હીરો કારીગરનો ન દીધા જેવું હોય ને એ હું હાથે રિપેર કરું એટલે વજન આવે. તોય આમાં વજન આપણે 10% ઘટ્યું. આપણે ઓલા આ બાજુવાળા છે સિમનભાઈ, એ લોકો આનો માલ હતો, એ લોકો 38 લાવ્યા, આપણે 37 આવીને ઊભું રહ્યું તૈયાર. એવું કેમ થાય છે? તમે થોડું તપાસ કરો. જો આમાં છે ને રફમાં આપણે છે ને આપણે 20% તો રિજેક્શન હતું. અને આ રફ જો એસડીએમ તિયાટું આ મારેલું છે કે એસડીએમ હોય એટલે એમાંથી છે ને 25% હીરા તો આપણે ગણવાના ન હોય. હાવ તૈયાર થઈ જાય ને ત્યાં તૂટી જાય. ભગવાન, હવે બધું કેટલું મારા મગજ પર ટેન્શન લેવું. કાંઈ નહીં, આ રફ આપણે પૂરી કરવી કાપણી, પછી આગળની કાપણી જે કાંઈ હીરા લેવું, કાચા હીરા સારા હીરા લેવા જો. ઠીક છે, તમે એક કામ કરો, પેલા કાળુને કે 2 ચા મોકલે. હા કહો, હાલો આ ફોન કરી દો. હા જો એનું આપણે થોડા ઘણા હમણાં દેવાના છે એ આપી એ પછી દઈ દેશું. મારા બાપ ક્યાં જતો? તમે દેવાની ચિંતા તો મારા કરતાં તમને વધારે છે. નહીં મને હું છે બધાને કહેજો ને ભાઈ, અત્યારે દિવાળી પછી પૈસા મળશે, અત્યારે કંઈ થાય એમ નથી. સાહેબ આવો આવો રાજભાઈ, કેમ છો? સંજયભાઈ સારું છે, પણ તમારું થોડુંક કામ હતું એટલે આવ્યા છીએ. આજે તો રજા હતી, આટો મારવા આવ્યા આમ તો. પણ શેઠ અમારે થોડી પૈસાની જરૂર હતી ને એટલે હું અને રાજ અહીંયા તમારી પાસે આવ્યા છીએ. જુઓ શેઠ, મારે મારા મમ્મીનું ઓપરેશન કરાવવાનું છે, તો ડૉક્ટરે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો છે. તો 1 લાખ રૂપિયાની તો મેં જોગવાઈ કરી લીધી છે, પણ તમે 50-60 હજાર રૂપિયા જો મને ઉપર પેટે આપો ને તો મારું કામ થઈ જાય. અને થોડા થોડા કરીને હું પૈસા બધા વળાવી દઈશ તમારા. આ લાઇટ બિલ કેમ આટલું આવ્યું છે બકુલભાઈ? થોડું ધ્યાન આપો યાર. આ એસી અને બેસી એટલી બધી ન ચલાવવાની. શેઠ અમારી વાત સાંભળો ને તમે. જો તમારી વાત હું સાંભળું છું અને સમજુ પણ છું, પણ યાર તમને ખબર જ છે ને પરિસ્થિતિ અત્યારે કેટલી નાજુક છે અને અત્યારે ક્યાંયથી કંઈ ભેગું થાય એમ નથી, બરાબર. અને મારે બધા વેપારીઓ પાસેથી પૈસા કેટલા બધા લેવાના થાય છે, પણ હવે પૈસા ત્યાંથી આવે ત્યાંથી છૂટે તો મને ખબર છે કે છેલ્લા 3 મહિનાથી તમારો પગાર પણ મેં રોક્યો છે, પણ હવે શેઠ પરિસ્થિતિ નાજુક છે અમે સમજી છીએ, પણ અમારી પણ મજબૂરી છે. અમારે પૈસાની જરૂર છે તો અમે તો તમારી પાસે જ આવવાના ને ક્યાં જવાના. જુઓ શેઠ, અમે તો શેઠ માણસ કહેવાય, અને નાના માણસને નાનો ફટકો પણ બહુ મોટો લાગે, અને તમને તો એટલામાં કાંઈ ફરક નહીં પડે. થોડું ઘણું એડજસ્ટ કરી દો તો. અરે રાજ, તને એવું લાગે છે કે અમને ફરક નહીં પડે? તમારાથી વધારે ફરક મને પડે, બરાબર. હવે મારી પાછળ 50 માણસો કામ કરતા હોય, બરાબર. એમના ઘર હકવવા, એમને પગાર ચૂકવવો, બરાબર. મારે છેલ્લા 1 વર્ષથી મંદી ચાલે છે, બરાબર. આટલા મહિના તો મેં જેમ તેમ કરીને બધું હકવ્યું છે, પણ હવે બકુલભાઈ તમે અમને પરિસ્થિતિ સમજાવો, કેવી કન્ડિશન છે અત્યારે ડાયમંડમાં. મને થોડો ઘણો ઉપાડને પગાર આપી દો. તમે આપી દો, એક કામ કરો, આપી દો. ક્યાંથી આપું? તમને ખબર છે કે અત્યારે આપણે એકાઉન્ટ હાવ ખાલી થઈ ગયા છે. તો આજે પણ હવે આપણે ઉસીના લઈ આવીને આપણે કારીગરને તો આપવા પડે ને કોઈને. જુઓ શેઠ, સમય નજાકતને સમજો તો સારું. અત્યારે અમારે ક્યાંયથી મેળ પડે એમ નથી. જો તમે કહો છો કે તમારી બાને ઓપરેશન કરાવવું છે, તો બાને કે પ્રાઇવેટમાં ઓપરેશન કરાવવાની કંઈ જરૂરી ન હોય, બરાબર. ઘણા બધા સરકારી દવાખાના છે, અને જો અહીંયા સુરત સિવિલમાં મેળ ન પડતો હોય તો એમને અમદાવાદ લઈ જાઓ, બરાબર. અને જો સરકારીમાં જેવું ઓપરેશન કરે ને, જેવું લીગલી કામ થાય ને, પ્રાઇવેટવાળા તો શું છે 10 રૂપિયાનો ખર્ચો થશે ને 20 રૂપિયા બતાવશે, બરાબર. એટલે તમે એમાં ન પડો ને. એમે આખા વર્ષનો પગાર ને એમાં ઓપરેશનમાં જતો રહેશે, સમજો. સમજુ છું શેઠ, પણ જોઈન્ટનું ઓપરેશન કરાવવાનું છે. અરે એ બધું જો સરકારી કંઈ ખોટું નથી, બરાબર. અને જેવું સરકારીમાં સારું અને દેખરેખથી કામ થાય ને, અનુભવી ડૉક્ટરો દ્વારા થાય, એટલે ત્યાં તમને તકલીફ નહીં પડે, સમજો. અને ખોટા જો હું તો કહું, આપણા જેવા પગ હોય ને એવી ચાદર ઓઢાય, સમજો. શેઠ આટલા ટાઈમથી તમારી ફેક્ટરીમાં કામ કરી છે,
અમે ક્યારેય તમને કોઈ વસ્તુ કીધી ઉપાડ દ્યો પગાર દ્યો, પણ આજે પરિસ્થિતિ જ અમારી એવી છે એટલે તમારી પાસે આવવું પડે અમારે. અરે સંજયભાઈ, હું સમજુ છું પરિસ્થિતિને, પણ તમે કેમ નથી સમજતા? હવે આટલા દિવસ થોભ્યા છો તો મહિનો જો થોભી જાઓ એટલે હું તમારો બધો હિસાબ ક્લિયર કરી દઈશ, બરાબર? અને હું શું કહું છું કે જો હવે કામ બિલકુલ ઓછું છે, બરાબર, અને ખોટા મારે આ ઓફિસના અને બધા ખર્ચા વધારવા એની કરતાં 1.5 મહિનાની અત્યારે આપણે રજા રાખીએ છીએ, એટલે તમે હવે કાલથી નહીં આવશો ને તો પણ ચાલશે. અરે શેઠ, કેવી વાત કરો છો? 1.5 મહિનાનું વેકેશન રાખશો તો હા, કંપનીના બધા કાર્યકરો જશે ક્યાં? ઘર કેમ ચાલશે? ઉપર દિવાળી આવે છે શેઠ. મારે મારા ઘરનું નહીં જોવાનું. હવે હું મારા ઘરમાંથી લાવીને મેં આટલા બધા રૂપિયા તો નાખ્યા છે, બરાબર? આ માથે 3 લોનો ચાલે છે, એના હપ્તા ભરવાના, એટલે ખોટું વધારે દેવામાં ઉતરવું એની કરતાં જ્યાં આપણે છે ને ત્યાં થોભી જવું સારું, બરાબર? અને તમે અત્યારે જો પરિસ્થિતિ અનુકૂળ જીવવાનું હોય, બરાબર, નાનું મોટું બીજે ક્યાંક કામ ગોતી લો. અને કામની ક્યાં કમી છે? કામ કરવાની કમી છે, સમજી ગયા? ડાયમંડમાં મંદી ચાલે તો કાપડમાં જાઓ. શું કેવું તમારું? આ જો હરેણના બિલ બાકી છે, એડ્રેસના બિલ બાકી છે, ડાયુની સુધાઈ. અને બકુલભાઈ, તમને શું કહું છું કે હવે આ મારે અત્યારે આ બધું તકલીફવાળું છે, તો તમે હવે કાલથી રજા પર રહો ને તો વાંધો નહીં, હું બધું સાચવી લઈશ. આ 100 મહિનાનો પગાર છે મારો બાકી, એ જરાક તમે એ બધું કરાવી દેશું એની ચિંતા નહીં. હા, પગાર બાકી છે 3 મહિનાનો, એ ક્યારે કરશો? એ યાર, જો તમે અત્યારે ખોટું મને શરમાવો છો, બરાબર? અત્યારે થતું હોય તો હું તમને પગાર આપીને છૂટા કરું ને, મારી પાસે નથી એટલે તો હું બેઠો છું. જો તમને વધારે ઉતાવળ હોય તો આ મારો ફોન છે 1.5 લાખનો, વેચી નાખજો. જાઓ. ના ના શેઠ, ના શેઠ, એની જરૂર નથી. તો બહાર ગાડી પડી છે, ચાવી આપી દો. ના 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 શેઠ. અરે તો તમે પછી એવી યાર વાત વિશ્વાસ નહીં તો- કરો શેઠ, ખાલી અમને અમારો પગાર આપી દો ને તોય અમારી દિવાળી જતી રહે, વધારે ના આપો તો કંઈ નહીં. જો અત્યારે મારી પોતાની દિવાળી ખરાબ થઈ ગઈ છે, બરાબર, તો હું તમારી દિવાળી કઈ રીતે સુધારું? તો મારી તમને હાથ જોઈને વિનંતી છે, થોડાક દિવસ તમારાથી થોભાતું હોય તો થોભો, નહીં તો આ મારી વસ્તુઓ છે, બરાબર, એસી કાઢી આપું તને 30,000 રૂપિયાનું. શેઠ, તમારામાં આટલા વર્ષોથી અમે કામ કરીએ છીએ તો તમે આવી વાત શું કામ કરો છો? એસી કાઢી દઉં, ફોન આપી દઉં, આ વાત યોગ્ય છે ભાઈ? તો શેઠ, અમને તમારી પર ભરોસો જ છે. હા, તો સમય એવો ચાલી રહ્યો છે ને એટલે બોલવું પડે. જો મારી પાસે રસ્તો હોત ને તો હું તમને આટલું બધું બોલવા જ ન દેત. હવે ટૂંકામાં તમે સમજી જાઓ ને તો સારું, બરાબર? મારી સાથે ગમે તેટલી બહેસ કરશો એમાં કોઈ ફાયદો નથી. બોલે શેઠ, જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. અને મારે જરૂર હશે તો હું તમને સામેથી ફોન કરી દઈશ. બસ બબુલભાઈ, હાલો તો મળીએ. ઠીક છે, તો આ બધા બિલ અહીંયા છે, એ કઈ લેવા આવશે. હો બેટા, હા મમ્મી. દાંત તો ક્યાંનો બહાર ગયો છે, હજુ કેમ પાછું નહીં આવ્યો? કંઈ નહીં મમ્મી, એમના શેઠને મળવા ગયા છે. હવે મળીને આવે ને પછી ખબર પડે સાચી કે શું છે ને શું નહીં, શું થયું એમ. લે નામ દીધો ને હાજર થાય. બહુ ઘણા વર્ષ જીવવાનો માં દીકરો. શું થયું? મળી આવ્યા? હા, જઈ આવ્યો. શું કહ્યું? બસ એ જ જે દરેક શેઠ એના કારીગરને કહી છે, પૈસાનું સેટિંગ નહીં થાય. ઘરે ઉપાડ આપવાની વાત તો દૂર રહી, પણ 3 મહિનાનો પગાર જમા છે ને એ પણ દિવાળી પછી આપશે એવું કીધું છે. સમજાતું નથી કે શું કરું. હવે મમ્મીનું ઓપરેશન કેવી રીતે થશે એની ચિંતા થાય છે. લાઇટ બિલ, ભાડા, ઘરનો ખર્ચો, આ બધું કેવી રીતે પાર પડશું ને એ સમજાતું નથી. જો તમે ઉપાધિ નહીં કરો, બધું થઈ જશે. શું થઈ જશે? કેવી રીતે થઈ જશે? ક્યાંયથી પૈસા જ નથી આવવાના અને ક્યાંયથી પૈસાનો મેળ નથી આવવાનો, તો પછી કેવી રીતે થઈ જશે? ભગવાન ભૂખા ઉઠાડે છે પણ સુવડાવતા નથી. એ તમને ખબર છે ને? આ પેટ આપ્યું છે ને તો એને બુરવા માટે કંઈક ને કંઈક આપશે આપણને. જો આ બધી વાતો કહેવતોમાં સારી લાગે, વાસ્તવિકતામાં નહીં. વાસ્તવિકતામાં છે ને પૈસા કમાવા જ પડે ખાવા માટે. જો બેટા, તું બહુ નર્વસ ના થા. ભગવાન બેઠો છે, એને અંધી ખબર છે ને, એ કાંઈક ને કાંઈક તો રસ્તો કાઢશે જ ને. મમ્મી, કોઈ રસ્તો નીકળે એમ નથી. બધા દરવાજા બંધ થઈ ગયા છે હવે.
મારી પાસે છે. મારી પાસે એક રસ્તો છે. શું રસ્તો? જ્યારે ભગવાન 100 દરવાજા બંધ કરે ને ત્યારે એક દરવાજો ખુલ્લો જ રાખે છે. બધા દરવાજા ક્યારેય બંધ નથી કરતા. જો જીગુ, આ તારી વાત છે ને મને કંઈ સમજાતી નથી અત્યારે મારા મગજમાં એક જ ચિંતા પૂરી થાય છે કે ઘર કેવી રીતે ચલાવવું અને આ મમ્મીના ઓપરેશનનું શું કરવું. મને બીજું કંઈ નથી સૂચતું કે મારે કેવી રીતે કરવું. આ ક્યારે કામ આવશે? આ પહેરીને હું શું કરીશ? કંઈ નહીં કરી શકું. કેવી વાત કરે છે તું? તેવી વાત કરું છું શું? હા, જ્યારે જરૂરતના સમયે આ વસ્તુ આપણને કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? જો આને છે ને વેચી નાખો. આમાંથી જે પૈસા આવે ને એમાંથી મમ્મીનું ઓપરેશન પણ થઈ જશે અને દિવાળી પણ નીકળી જશે. અને જે બીજા પૈસા વધે ને એમાં આપણે નવો ધંધો પણ ચાલુ કરી દઈશું, નાનકડો આમ તો. જો મારી વાત સાંભળ. હા, તારા સુહાગની નિશાની છે. હું એને ન વેચી શકું. મારો સુહાગ બસ કંઈ પણ આગળ બોલે ને તો તમને મારા સમજે. મારો સુહાગત દુઃખી હોય તો પછી મારા આવા દાગીના પહેરીને શું કામ છે ઘરેણું? મારો સાચું ઘરેણું તમે છો. કંઈ પણ શબ્દ બોલ્યા વગર અને વેચી આવો. અને જરૂર પડે ને તો હજી મારી પાસે ચેન પણ છે, મેં ડોકમાં પહેરી છે, એ વેચી નાખશું. જ્યારે ભગવાન પાછો સારો દિવસ આવશે ને મમ્મી, ત્યારે આપણે પાછું લઈ લેશું. બેટા, આ પડ્યું પડ્યું ડબલ થવાનું છે આપણા ઘરમાં. આ તો સુહાગની નિશાની, એ ન વેચાય. હું મારા સુહાગ માટે તો વેચું છું, બીજા કોના માટે વેચું છું? અને જે કરું છું એ ઘરના સારા માટે જ કરું છું ને. અને આપણે એવું લાગે ને તો ખાણીપીણીનું પણ કંઈક ચાલુ કરી દઈશું. વડાપાવ છે, દાબેલી છે, એવું કંઈ પણ નાનો અમથો ધંધો. રાજ, રણ નહીં બેટા. જો આજે દુઃખ છે ને, કાલે સુખ આવશે. હા, ભગવાન છે ને બધા દિવસ ખરાબ નથી દેખાડતા. આજે આપણો સુરત હાથમો છે તો કાલે પાછો ઉગશે નહીં? જરૂર ઉગશે. જીગુ, આ તારું ઋણ કયા જન્મે ચૂકવીશ? ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે ભગવાને મારા ભાગ્યમાં તને લખી. આવા કપરા સમયમાં એક સ્ત્રી માટે તો એનું મંગળસૂત્ર જ એનું સર્વસ્વ હોય છે. અને તે તારો જીવ કાઢીને મને આપી દીધો છે. પણ યાદ રાખજે, હું તને વચન આપું છું, આનાથી પણ મોંઘું અને આનાથી પણ ભારે મંગળસૂત્ર હું તને કરાવી દઈશ. કારણ કે અત્યારે સમય સાથે લડવા માટે આ કરવું જરૂરી છે. પણ જમય સુધરશે ને એટલે હું ફરી તને પાછું કરાવી દઈશ. મેં તમને પહેલાં પણ કીધું હતું અને હજુ પણ કહું છું, મારું સાચું ઘરેણું તમે છો. તમે સુખી છો ને તો હું સુખી છું. બાકી મને આ માલ મિલકત દાગીનાનો જરાય મોહ નથી. મારે તો ફક્ત બસ તમારો સાથ જોઈએ છે. ગમે એ પરિસ્થિતિ હોય, તમે મારો સાથ મૂકીને નહીં જાઓ ને તો હું આ દુનિયામાં સૌથી ખુશનસીબ સ્ત્રી છું. ક્યારેય નહીં છોડું તારો સાથ, 7 જન્મ સુધી નહીં છોડું. બેસો. રાજ, જય શ્રી કૃષ્ણ. શું થયું? કેમ ઉદાસ બેઠા છો બે જણા? કંઈ નહીં રાજ, તને તો ખબર જ છે આ માહોલની. જો ભાઈ, હારી તો હું પણ ગયો હતો, પણ હવે મેં નક્કી કર્યું કે જેવી પરિસ્થિતિ સર્જાણી છે એની સામે લડીશું નહીં તો કેવી રીતે ચાલશે? હે, હા, જીવન ચક્ર છે, સુખ અને દુઃખ તો આવ્યા કરે, એની સામે આપણે લડવાનું જ રહેશે. જો લડીશું નહીં ને તો ક્યારે પાર નહીં ઉતરીશું. અને આમાં મારી પત્નીએ મને પૂરી તરફ સપોર્ટ આપ્યો છે. સાચું કહું ને તો આજે એણે એવું કામ કર્યું છે ને કે જાણે કોઈ સ્ત્રી ન કરી શકે. એણે પોતાના સુહાગની નિશાની એટલે કે એનું મંગળસૂત્ર મને આપી દીધું છે અને કીધું કે આને વેચી નાખો. એનાથી બધી પરિસ્થિતિને પહોંચી વળા છે. અને મેં પણ એક નક્કી કર્યું છે કે જ્યારે સમય સારો આવશે ને ત્યારે આનાથી પણ સારું મંગળસૂત્ર હું એને કરાવી દઈશ. જો આ કરવું ના જોઈએ પણ પરિસ્થિતિ એવી સર્જાણી છે ને કેટલા પગલું અમારે ભરવું પડ્યું. એટલે હવે તારે પણ મૂંઝાવાની જરૂર નથી. આ પૈસા મારી પાસે આવશે, એમાં થોડા ઘણા પૈસા બચશે, એમાંથી થોડો ઘણો સપોર્ટ હું તને આપીશ.
અને બીજી એક ખાસ વાત છે કે અમે એક નવો ધંધો શરૂ કરવાનું વિચાર્યું છે અને ખાસ અત્યારે અમે એના માટે જ તારી પાસે આવ્યા છીએ કે તું પણ અમારી સાથે આમાં જોડાઈ જા. અરે તું એટલે કે આપણે ચારેય મળીને. નવો ધંધો શેનું વિચાર્યું છે જરાક વિસ્તારપૂર્વક વાત કરો ને ભાઈ. હા ભાભી, એ જ કહેવા જઈ રહ્યો છું. અત્યારે આ સુરત શહેરમાં કહેવાય ને સુરતી લાલા એટલે ખાવાના શોખીન. હા તમે ખાણીપીણીનો ધંધો કોઈ પણ કરો એટલે તમારું સક્સેસ જાય. એ વાત સાચી છે. કે નાસ્તાનું કરવું છે તારે, ખાવા પીવાનું. હા. અને પછી જો આગળ આગળ એવું છે કે અમને રસોઈ બનાવતા સારી આવડે છે અને અવારનવાર મારા ભાઈના મોઢે પણ તમારા વખાણ સાંભળ્યા છે કે તમને પણ ઘણી ઘણી વેરાયટીઝ બનાવતા આવડે છે ખાવાનું. તો મેં એવું નક્કી કર્યું છે કે કંઈક નવું યુનિક આપણે લોકોને પીરસીએ. તમે બંને કેટરસનું અંદરનું ડિપાર્ટમેન્ટ સંભાળજો અને અમે બધું બહારનો સંભાળીશું. તો સાથે મળીને આ ધંધો આપણે કરી શકીએ. તો આ વિશે તમારા બેયનું શું મંતવ્ય છે? હા કામિની, તારું શું કેવું છે આમ? હા તમારી વાત એકદમ સાચી છે. અને ખાણીપીણીનો ધંધો એવો છે ને જે ક્યારેય બંધ નથી થતો અને એમાં મંદી ક્યારેય નથી આવતી. અને સુરતી લાલા એટલે ખાવાનો તો શોખીન જ હોય. અને આમ પણ પાછી ઉપરથી દિવાળી આવે છે એટલે ધંધો પણ આપણો ડબલ ચાલશે. હા વાત સાચી છે. પણ સંજય, આપણી પાસે તો મૂડી પણ નથી. પણ એક કામ કરીશું, મારી જેમ જિજ્ઞાએ એનું મંગળસૂત્ર આપી દીધું ને એમ મારી પાસે આ 2 બેંગલ્સ, આ ચેનના વીંટી, આ બધું છે. અત્યારે આપણે નાખીશું પણ પછી પાછું લઈ લઈશું, વાંધો નહીં. એક મિનિટ શાંતિ રાખો. અત્યારે આપણી પાસે પૈસાની સગવડ છે. જરૂર પડશે તો આપણે આ પગલું ભરીશું. અત્યારે કોઈ જરૂર નથી. કઈ વાંધો નહીં. તો તારી પાસે પૈસા હોય તો અત્યારે આપણે ધંધો કરીએ, જરૂર પડે તો તારા ભાભી પાસેથી લઈને આપણે investing કરી લેશું. ભગવાન કરે અને એક સારા સમાચાર બીજા પણ આવ્યા છે. બોલો ને. પેલું કાર્ડ કઢાવવા મેં આપ્યું હતું મારા મમ્મીનું ઓપરેશન અચ્છા, કરાવવા માટે. મહાકાર્ડ. હા, તો એ પણ પાસ થઈ ગયું છે. એટલે હવે મમ્મીના ઓપરેશનનો ખર્ચો કરવાની જરૂર નથી. એટલે કે અત્યારે 1.5 લાખ રૂપિયા તો સમથિંગ આવશે જ મંગળસૂત્રના. તો એમાં બધું થઈ જશે. થોડા ઘણા પૈસા વાપરવા રાખીશું, બાકી ધંધામાં ઇન્વેસ્ટ કરીશું, પછી આગળનું વિચારીશું. મહારાજ, એ તો બહુ સારી વાત કહેવાય. બાના ઓપરેશનનું ટેન્શન પણ તારે દૂર થઈ ગયું. અને હજી એક ટેન્શન હું દૂર કરું. હા બોલો. મારી ખુદની એક દુકાન લીધેલી જ છે જે મેં રેન્ટ પર આપી છે. તો એ રેન્ટવાળાને આપણે ખાલી કરાવી દઈએ અને એમાં જ આપણે કરીએ. પણ એ દુકાન કયા એરિયામાં છે એ ડિપેન્ડ કરે છે. એ છે ને યોગી ચોક પર, મેઇન રસ્તા પર જ છે, 4 રસ્તા પર જ છે. અરે સંજય, તો કામ થઈ જાય. કારણ કે ડેવલપ એરિયો અત્યારે યોગી ચોક અને આપણે કાપોદ્રા વિસ્તાર અને સીતાનગર, આ 3 જ એરિયા એવા છે કે અત્યારે ડેવલપ છે. એનું અત્યારે બહુ મોટું પાન પાર્લર ચાલે છે. તો આપણે એને અત્યારે કહી દઈશું કે ભાઈ તું બંધ કરી દે, અમારે અહીંયા બિઝનેસ કરવો છે. પણ જુઓ ભાભી, એનો ધંધો સેટ થઈ ગયો હોય તો આપણે કોઈની રોજી રોટી ઉપર પાટું ના મારીશું. ના, પણ એમ પણ આપણે જો રેન્ટ ભરવા જઈશું ને રાજભાઈ, તો 20-25 હજાર તો આપણા રેન્ટના જ ઘૂસી જશે. તો બેટર છે કે આપણે આપણી જ દુકાન ખાલી કરાવી દઈએ. પણ કામિની, એ લોકોનો ધંધો સેટ થઈ ગયેલો છે, આપણે ક્યાંક રેન્ટ ઉપર રાખી લઈએ, એને ખાલી ના કરાવીએ. જુઓ ભાભી, અત્યારે સમય કપરો છે. જેવી પરિસ્થિતિ આપણી છે એવી એની પણ હોય છે. હા, પણ એ ખાલી જ કરવાનો છે આવતા મહિને. એની મારી વાત થયેલી છે એટલે કહું છું. તો કંઈ પ્રોબ્લેમ નથી. હા, પણ આપણે સામે ચાલીને તો કોઈને કહેવાય નહીં. પણ જો હવે આ સમય સાથે લડવાનું બીડું આપણે ચારેય ઝડપવાનું છે. હા, આ કપરો સમય છે. કહેવાય છે ને કે સૂર્ય અસ્ત થશે તો ઉદય પણ થશે. કંઈક સારું થવાનું છે એટલે આ બધું થતું જાય છે. જો મારું કાર્ડ પણ નીકળી ગયું અને બિઝનેસનો પ્લાનિંગ પણ આવી ગયો અને જીગને થોડો સપોર્ટ કર્યો એટલે મને થોડી હિંમત પણ આવી ગઈ. તો અને આપણા પગારની વાત રહી તો દિવાળી પછી શેઠે કીધું છે તો એ પણ આવી જશે. ત્યારે આપણે મંગળસૂત્ર છોડાવી લઈશું, એનો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ તમારા ઘર સુધી આવ્યા છીએ તો ચા પાણી પીવડાવો. અરે હા હા, જમીને તો આવ્યા છે આપણે હજી. અરે નાસ્તો તૈયાર જ કર્યો છે મેં. અરે જમીને આવ્યા છો અમે. અરે ભાભીના હાથનો નાસ્તો ક્યારે મળશે? આ ભાઈ તો માવો જ નહીં, બંધ કરી દીધા માવા. એમ પણ મને ખબર છે તમને પૂરણપૂરી બહુ ભાવે છે ને તને સોજીનો હલવો બહુ ભાવે છે. બંને વસ્તુ આજે મારા ઘરમાં બની છે. બંને ખાઈને જાઓ. જો ભાભી, આ જ્યારે પણ મને ભેગો થાય ને મળે ને ત્યારે માવાની જ વાત હોય, બીજું કાંઈ ના હોય. બંધ કરી દીધા છે. જીજ્ઞા, આને સમજાઈ દેજો, બહુ માવા ખાય છે. પણ મેં બંધ કરી દીધા છે તો તું તારા ભાભીના મોઢે માવો શું કામ યાદ કરાવે? એટલે તમે હજુ માવા ખાવ છો? ખાવ છો? હા, મને ખબર આવે છે. ખાવ તમારી કસમ? અરે આ ખબર આવે છે, હું નથી ખાતો. આ બહુ માવા ખાય ભાભી, આ બહુ જ માવા ખાય છે. અરે બંને માવા છોડો ને ખાવાનું ખાઈએ. ચાલો ઊભા થાવ. એ રાજ્યા, મેં તને ક્યારે માવો ખવડાવ્યો?
તમે બંને તૈયારી કરો, અમે આવીએ છીએ. જાઓ જાઓ ચાલ જીજ્ઞા. નાસ્તા પાણીનું કરવાનું. અરે યાર શું કામ ભાંડો ફોડે છે? આ તારી ઘરવાળી જેવી છે ને મગજ એવો મારી ઘરવાળીનું નથી. અડિયલ ખોપડી છે ભાઈ. પણ તે યાદ શું કામ તે જ કર્યું યાદ મેં થોડો માવો યાદ કર્યો હતો. બોલાઈ ગયું યાર. તને વાળતા નથી આવડતું? ખબર નહીં પડતી? હું શું કામ મારું તું મારી બજાવે છે તારા ભાભી પાસે તો હું ન બજાવું. ચીપટીમાં અરે ભાભી તો સંભાળી દે, એ તો તને માફ કરી દે. અમારા વાળી માફ નથી કરતી. ઈ છે ને એ કંઈ માફ કરે એવી નથી. આ તો હું એડજસ્ટ કરું છું. સાચું કહું, અમારા સાસુ છે ને 2 આંટા ફિટ કરતા ભૂલી ગયા છે. એ ચાલો અંદર. હા એ આવીએ. હાલો જઈએ હવે બોલાવે છે તારા ભાભી.